હેલો સ્ટુડન્ટ, આજના લેક્ચરની અંદર આપણે જોવાનું છે લિપિડ. આપણે વાત કરી રહ્યા છીએ જીવાણુઓની. જીવાણુઓમાં આજે આપણે ત્રીજા લેક્ચરની અંદર લિપિડ જે એક કાર્બનિક ઘટક છે, જે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું બનેલું અણુ છે. તો આજે એક કાર્બનિક ઘટક જે એક બૃહદ અણુ છે, બરાબર, મેક્રોમોલેક્યુલ્સ છે. તો આજે આપણે આ લિપિડ્સ વિશે જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ લિપિડ એ એક કાર્બનિક અણુ છે, એટલે કે જૈવાણુ છે, જેનો ઘણો બધો ઉપયોગ થાય છે, બરાબર. અને બૃહદ અણુ છે. મેક્રોમોલેક્યુલ્સ છે, લઘુ અણુ અને બૃહદ અણુ, એમ બે પ્રકાર પડે છે એના અણુભારને આધારે. અને એની અંદર આ જે લિપિડ્સ છે એનો અણુભાર ખૂબ જ વધારે હોય છે, એટલે આપણે એને શું કહીએ છીએ? બૃહદ અણુ કહીએ છીએ. તદુપરાંત લિપિડ એક ખોરાકનો મહત્વનો ઘટક છે, બરાબર. લિપિડ જે છે એ ખોરાકનો એક મહત્વનો ઘટક છે. જેમ કે તમે લોકોએ સાંભળ્યું જશે કે દૂધમાંથી ફેટ મળે અથવા ઘીમાંથી ફેટ મળે, બરાબર. તો આ બધું શું છે? દૂધ, ઘી, લિપિડ છે. કોઈ પણ ઓઇલ છે, તો એ બધા શું છે? લિપિડ છે, બરાબર. તો અહીંયા લિપિડની વાત કરીએ તો લિપિડ એ પાણીમાં અદ્રાવ્ય હોય છે. એટલે કે પાણી અને લિપિડ કોઈ દિવસ મિક્સ થતું નથી. તમે જોયેલું જ હશે કે પાણીની અંદર તમે ઓઇલ એડ કરો તો ઓઇલ અને પાણી બંને અલગ રહે છે. એટલે કે ઓઇલ જે છે પાણીની સપાટીની ઉપર રહે છે, બંને ક્યારેય મિક્સ થતા નથી. તો અહીંયા જે બી લિપિડ હોય તો દરેક લિપિડ પાણીમાં કેવા છે? અદ્રાવ્ય હોય છે. અને દ્રાવ્યની વાત કરીએ તો ઇથર આ કાર્બનિક દ્રવ્ય છે. કેટલાક કાર્બનિક દ્રવ્ય જેમ કે ઇથર, ક્લોરોફોર્મ અને બેન્ઝીન, તો આ જે કાર્બનિક દ્રવ્ય છે એની અંદર શું થાય છે? દ્રાવ્ય થાય છે, એટલે કે એની અંદર બરાબર મિક્સ થઈ જાય છે. તો અહીંયા ઇથર, ક્લોરોફોર્મ અને બેન્ઝીનમાં લિપિડ જે છે એ દ્રાવ્ય છે. પાણીની અંદર લિપિડ શું છે? અદ્રાવ્ય છે. હવે લિપિડ જે છે એ કોનો બનેલું છે? તો સૌ પ્રથમ લિપિડ બૃહદ અણુ છે, એટલે કોઈ નાના મતલબ લઘુ અણુનું જો ઓછો અણુભાર ધરાવે છે એનું બનેલું હશે, બરાબર. તો લિપિડ જે છે એ ફેટી એસિડ અને ગ્લિસરોલનું બનેલું છે. તો અહીંયા લિપિડનો જે એકમ છે એ શું છે? ફેટી એસિડ પ્લસ ગ્લિસરોલ. હવે આ ગ્લિસરોલ શું છે? આલ્કોહોલ છે, જે ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ હોઈ શકે અથવા તો મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ હોઈ શકે, બરાબર. તો અહીંયા ફેટી એસિડ અને ગ્લિસરોલ એ લિપિડના એકમ થશે. જેમાં કયા દ્રવ્યનો સમાવેશ થાય? તો લિપિડની અંદર ફેટી એસિડ સિવાય આ જે ગ્લિસરોલ છે એની અંદર મેદ, તેલ, મીણ જેવા અન્ય પદાર્થોનો સમાવેશ થાય છે, બરાબર. હવે વાત કરીએ આપણે ફેટી એસિડની. ગ્લિસરોલ શું છે? એક આલ્કોહોલ છે. હવે આ જે આલ્કોહોલ ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ હોઈ શકે અથવા તો મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ પણ હોઈ શકે, બરાબર. એનું સ્ટ્રક્ચર આપણે હમણાં આગળ જોઈશું. બીજું, ફેટી એસિડ શું છે? તો ફેટી એસિડ એક કાર્બોક્સિલિક સમૂહ છે, COOH, બરાબર. અને અહીંયા આલ્કોહોલ OH. તો અહીંયા ફેટી એસિડ શું છે? કાર્બોક્સિલિક સમૂહ છે. અને આ જે કાર્બોક્સિલિક સમૂહ કોની સાથે? આર સમૂહ સાથે જોડાયેલો છે. આર સમૂહ એટલે શું? તો મિથાઇલ, ઇથાઇલ, પ્રોપેન, બ્યુટેન, બરાબર છે. આ બધા શું છે? પેન્ટેન, હેક્સેન, ઓક્ટેન. તો આ બધા શું છે? આર સમૂહ, બરાબર, જે કાર્બનની શૃંખલા ધરાવે છે, બરાબર. તો અહીંયા
ફેટી એસિડ એક કાર્બોક્સિલિક સમૂહ ધરાવે છે અને આ કાર્બોક્સિલિક સમૂહ સાથે આર સમૂહ જોડાયેલો છે અને આર સમૂહમાં 1 થી 19 જેટલા કાર્બન ધરાવે, બરાબર છે, જે મિથાઇલ ઇથાઇલ સિવાય ઉચ્ચ સંખ્યાવાળા CH2 સમૂહ પણ ધરાવે છે અને આ CH2 સમૂહ 1 થી 19 કાર્બન પણ ધરાવે છે, જેની અંદર આપણે વાત કરીએ પામેટિક એસિડ. આ ફેટી એસિડ છે. આપણે અત્યારે ફક્ત ફેટી એસિડની ચર્ચા કરી રહ્યા છીએ, લિપિડની ચર્ચા કરતા નથી. ફેટી એસિડ પ્લસ ગ્લિસરોલ બંને ભેગા મળીને લિપિડ બનાવે, બરાબર. તો એની અંદર આપણે ફેટી એસિડની વાત કરીએ તો કાર્બોક્સિલિક સમૂહ ધરાવતું આર સમૂહ છે અને આર સમૂહમાં 1 થી 19 કાર્બન ધરાવતા અથવા તો 1 થી 20 પણ હોઈ શકે કાર્બન ધરાવતા શૃંખલા જોવા મળે છે, જેની અંદર એક એક્ઝામ્પલ આપું, પામેટિક એસિડ જે 16 કાર્બન ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક ફેટી એસિડનું સ્ટ્રક્ચર છે, જે શું છે, પામેટિક એસિડ છે, જે કેટલા C16 એટલે કે 16 કાર્બન ધરાવે છે, જેનું આપણે રચના જોઈએ તો COOH, બરાબર. અહીંયા H રિમૂવ કરેલો છે એટલે અહીંયા નેગેટિવ ચાર્જ ધરાવે છે. તો અહીંયા COOH સાથે કેટલા કાર્બન હશે? તો ટોટલ 16 કાર્બન હશે, એટલે કે CH2. તો આવી રીતના 16 કાર્બન ધરાવતી શૃંખલા હશે. લાસ્ટમાં અહીંયા આ જે CH2 શા માટે? તો કાર્બનની 4 સંયોજકતા હોય. આ કાર્બન છે, ધારો કે એનો એક આ અહીંયા સંયોજક અહીંયા બોન્ડ છે, એક આ કાર્બન સાથે બોન્ડ છે અને બે શું છે, તો બે સંયોજકતા બાકી, એટલે બે શું જોડાઈ ગયા? હાઇડ્રોજન અણુ, બરાબર. એવી રીતના લાસ્ટમાં CH3, આવી રીતના પણ તમે લાસ્ટમાં લખી શકો, H અને H, બરાબર. તો અહીંયા પામેટિક એસિડ છે એ 16 કાર્બન ધરાવતો ફેટી એસિડ છે. સ્ટીયરિક એસિડની વાત કરીએ તો સ્ટીયરિક એસિડ 18 કાર્બન ધરાવતો ફેટી એસિડ છે. સેમ વસ્તુ COOH અને પછી કેટલા કાર્બન હશે? તો 18 કાર્બન ધરાવતું હશે. ઓલિક એસિડની વાત કરીએ તો અહીંયા ઓલિક એસિડ પણ 18 કાર્બન ધરાવે છે, પરંતુ એની રચનામાં જો અહીંયા તો સેમ વસ્તુ COOH એટલે કાર્બોક્સિલિક સમૂહ હશે, એની સિવાય કેટલા કાર્બન હશે? તો 18 કાર્બન હશે, બરાબર છે. તો આ જે 18 કાર્બન છે એની અંદર અહીંયા જો ડબલ બોન્ડ જોવા મળે છે. તો આ એક ફેટી એસિડનો પ્રકાર છે, જે આપણે જોઈએ તો ફેટી એસિડના ટોટલ 2 પ્રકાર હોય, સંતૃપ્ત ફેટી એસિડ અને અસંતૃપ્ત ફેટી એસિડ. તો અહીંયા જે આ ઓલિક એસિડ છે એ ડબલ બોન્ડ ધરાવે છે, એટલે કે ક્યારેક આ જે દ્વિબંધ છે એ તૂટીને કોઈ એક હાઇડ્રોજન અથવા તો કોઈ એક બીજું અણુ અહીંયા જોડાઈ શકે, એટલે કે હાઇડ્રોજન કે હેલોજન જોડાવા માટેની ક્ષમતા ધરાવે છે અહીંયા ડબલ બોન્ડ છે એટલે. તો અહીંયા આ જે ઓલિક એસિડ છે એ અસંતૃપ્ત ફેટી એસિડ કહેવાય, બરાબર. એની વાત કરીએ આપણે. એની સિવાય વિદ્યાર્થી મિત્રો, એરેકિડોનિક જે એસિડ છે, ફેટી એસિડ છે, એ પણ 20 કાર્બન ધરાવે છે, બરાબર. તો આવી રીતના ફેટી એસિડ શું છે? તો એક ઉચ્ચ કાર્બનની સમૂહ ધરાવતી સંખ્યા અને એની સાથે આલ્કોહોલ જોડાઈને લિપિડની રચના કરે છે. આપણે જોઈએ રચનામાં તો લિપિડ, અહીંયા લિપિડની રચનાની વાત થાય છે. તો લિપિડ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન ધરાવે છે, જેમાં હાઇડ્રોજન અણુઓની સંખ્યા ઓક્સિજન કરતા વધારે હોય છે, બરાબર. હાઇડ્રોજન અણુઓની સંખ્યા ઓક્સિજન કરતા ઘણી બધી વધારે છે. બીજું તો લિપિડ છે એ 1 થી 3 ફેટી એસિડ અને આલ્કોહોલ જોડાઈને શું બને છે? લિપિડ બને છે. અહીંયા ગ્લિસરોલ એ શું છે? આલ્કોહોલ છે, જેની અંદર ગ્લિસરોલ ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ હોઈ શકે અથવા તો મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ પણ હોઈ શકે. તો લિપિડનું જે એકમ છે એ શું છે? ફેટી એસિડ અને આલ્કોહોલ અથવા તો ગ્લિસરોલ, જે બંને ભેગા મળીને લિપિડની રચના કરે છે.
ફેટી એસિડના પ્રકાર વિશે જોઈએ આપણે તો ફેટી એસિડ બે પ્રકારના હોય છે, સંતૃપ્ત ફેટી એસિડ અને એક બીજો પ્રકાર છે એનો અસંતૃપ્ત ફેટી એસિડ. સંતૃપ્ત ફેટી એસિડની અંદર શું હોય છે તો હાઇડ્રોજન કે હેલોજન પરમાણુ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવતા નથી. એટલે કે જે કાર્બનના અણુઓ હતા જે 16 હોય કે 16 થી નીચે હોય અથવા તો 18 હોય તો આ જે દરેક કાર્બન છે એની સંયોજકતા પૂરી હોય છે. ધારો કે આપણે આ એક ફેટી એસિડની રચના દોરીએ તો અહીંયા દરેક કાર્બન છે એની 4 સંયોજકતા જોડાયેલા હોય છે. અહીંયા 4 જોડાયેલા છે. અહીંયા જો કાર્બન છે એક આ કાર્બન સાથે, એક નીચે કાર્બન સાથે અને એક જે બંને બાજુ સંયોજકતા છે ત્યાં હાઇડ્રોજન સાથે જોડાયેલો હશે. એટલે કે કાર્બનનો અહીંયા કોઈ પણ ફેટી એસિડ હોય સંતૃપ્ત ફેટી એસિડ એની અંદર હાઇડ્રોજન કે હેલોજન પરમાણુ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવતા નથી. એટલે કે જે કાર્બન છે એ દ્વિબંધ વગરનો હોય છે. દરેક કાર્બન સિંગલ બોન્ડ ધરાવે છે. એટલે કે કાર્બન દ્વિબંધ ધરાવતા નથી. એટલે કે દ્વિબંધ વગરના હોય એટલે એને આપણે સંતૃપ્ત ફેટી એસિડ કહીએ છીએ. સંતૃપ્ત એટલે કે હવે પછી કોઈ અણુ સાથે જોડાઈ શકશે નહીં. એટલે કે દરેક કાર્બન ક્રમિક કાર્બન પરમાણુ એકબીજા સાથે જોડાયેલા ઓલરેડી હોય છે એટલે એ કોઈ પણ બીજું અણુ ગ્રહણ કરી શકશે નહીં. તો એવા ફેટી એસિડને શું કહીએ છીએ આપણે? સંતૃપ્ત ફેટી એસિડ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો સંતૃપ્ત ફેટી એસિડના બે ઉદાહરણ છે, એક બ્યુટેરિક એસિડ અને પામેટિક એસિડ, એની સિવાય સ્ટીએરિક એસિડ. તો આ થઈ ગયા સંતૃપ્ત ફેટી એસિડના ઉદાહરણ. બરાબર, બ્યુટેરિક એસિડ, પામેટિક એસિડ અને સ્ટીએરિક એસિડ જે સંતૃપ્ત ફેટી એસિડના ઉદાહરણ છે. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો કાર્બન છે એ દ્વિબંધ ધરાવશે નહીં. ત્યારબાદ વાત કરીએ આપણે અસંતૃપ્ત ફેટી એસિડ. તો અસંતૃપ્ત ફેટી એસિડમાં હાઇડ્રોજન દરેક કાર્બન અણુ છે હાઇડ્રોજન કે હેલોજન પરમાણુ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે જે કાર્બન છે એ એક કે વધારે સંખ્યામાં જે કાર્બન 16 હોય અથવા 18 હોય અથવા તો 16 થી નીચે હોય ફેટી એસિડમાં જે કાર્બનના અણુ એ કાર્બનના અણુમાં એક કાર્બન કે તેથી વધારે કાર્બન શું ધરાવે છે? દ્વિબંધ ધરાવે છે. હવે આ દ્વિબંધ ધરાવે એટલે આ એક બોન્ડ તૂટીને કાર્બન સાથે બીજો કોઈ પણ અણુ જોડાઈ શકે છે. હાઇડ્રોજન કે હેલોજન પરમાણુ ગ્રહણ કરી શકવાની ક્ષમતા ધરાવે છે આ કાર્બન. એટલે એવા ફેટી એસિડને શું કહેવાય? અસંતૃપ્ત ફેટી એસિડ કહેવાય. બરાબર, તો જે સિંગલ બોન્ડ ધરાવે છે એવા ફેટી એસિડને અસંતૃપ્ત ફેટી એસિડ સંતૃપ્ત ફેટી એસિડ અને જે ડબલ બોન્ડ ધરાવે છે એવા ફેટી એસિડને શું કહેવાય? અસંતૃપ્ત ફેટી એસિડ કહેવાય છે. અને અસંતૃપ્ત ફેટી એસિડનું ઉદાહરણ એક તો ઓલિક એસિડ, હમણાં આપણે ફિગરમાં જોયું, અને બીજું ક્રોટોનિક એસિડ. ઓલિક એસિડ અને ક્રોટોનિક એસિડ એ અસંતૃપ્ત ફેટી એસિડનો એક્ઝામ્પલ છે. તો આ વાત થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો ફેટી એસિડના પ્રકાર. બરાબર છે. એની અંદર પણ સંતૃપ્ત ફેટી એસિડમાં ટૂંકી શૃંખલાયુક્ત ફેટી એસિડ અને લાંબી શૃંખલા યુક્ત ફેટી એસિડ એવા બે પ્રકાર જોવા મળે છે. અને અસંતૃપ્ત ફેટી એસિડમાં પણ ટૂંકી શૃંખલાયુક્ત ફેટી એસિડ અને લાંબી શૃંખલાયુક્ત ફેટી એસિડ એવા બે પ્રકાર જોવા મળે છે. પરંતુ અત્યારે તમારે ડિટેલમાં જોવાનું નથી. એટલે અત્યારે ફક્ત એટલું જ યાદ રાખજો કે ફેટી એસિડના બે પ્રકાર છે, સંતૃપ્ત ફેટી એસિડ અને અસંતૃપ્ત ફેટી એસિડ. બરાબર. ત્યારબાદ આપણે વાત કરીએ લિપિડના પ્રકારની. તો લિપિડના ટોટલ 3 પ્રકાર છે, સાદા લિપિડ, જટિલ લિપિડ અને સ્ટેરોઇડ. બરાબર. હવે લિપિડ
શેનો બનેલો છે એ તમને ખ્યાલ આવી ગયો કે લિપિડ ફેટી એસિડ પ્લસ ગ્લિસરોલનો બનેલું છે. તો હવે લિપિડના પણ 3 પ્રકાર જોવા મળે છે: સાદા લિપિડ, જટિલ લિપિડ અને સ્ટેરોઇડ. સૌપ્રથમ આપણે વાત કરીએ સાદા લિપિડની. તો સાદા લિપિડમાં શું જોવા મળશે? તો ગ્લિસરોલ તો જોવા મળે જ છે, બરાબર. એની સિવાય એક ફેટી એસિડ સાથે જોડાયેલું હશે. તો એક ફેટી એસિડનું અણુ અને એક ગ્લિસરોલ જોવા મળે. તો આવા જે લિપિડ છે એને શું કહેવાય? સાદા લિપિડ કહેવાય. અને અહીંયા સાદા લિપિડ છે ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન છે. એટલે કે અહીંયા જે ગ્લિસરોલનો અણુ છે એ 3 કાર્બન ધરાવતો હશે, બરાબર. એટલે એને શું કહે છે? 3 હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો હશે અને 3 કાર્બન ધરાવે એટલે આપણે એને પ્રોપેન કહીએ છીએ. તો અહીંયા સાદા લિપિડમાં શું હશે? ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન હશે, જેની અંદર એક ફેટી એસિડ અને એક ગ્લિસરોલ જોવા મળે છે. ગ્લિસરોલ કેવો છે? ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન છે. તો અહીંયા ફેટી એસિડ અને ગ્લિસરોલ બંને એસ્ટર બંધથી જોડાય છે, બરાબર. એસ્ટર બંધથી જોડાઈને એસ્ટરીકૃત થાય છે અને 3 પાણીના અણુ મુક્ત કરે. તો અહીંયા સાદા લિપિડમાં શું હોય? એક ફેટી એસિડનો અણુ ગ્લિસરોલ સાથે એસ્ટરીકૃત હોય છે, એટલે કે એસ્ટર બંધથી જોડાય છે. અહીંયા એસ્ટર બંધમાં શું હશે? તો એક કાર્બન, પછી ઓક્સિજન અને પછી કાર્બન. તો આ જે બંધ છે એ શું છે? એસ્ટર બંધ કહેવાય, બરાબર. COOC એટલે કે કાર્બન સાથે ઓક્સિજન સાથે બીજો ઓક્સિજન અને એની સાથે કાર્બન. આવી રીતના આ જે બોન્ડ બને છે એસ્ટર બંધ કહેવાય. અને આ જ્યારે એસ્ટરીકૃત થાય, એસ્ટર બંધ બનાવે ત્યારે 3 પાણીના અણુ મુક્ત કરે છે, બરાબર. આ સિવાય ગ્લિસરોલ એ છે મોનોગ્લિસરાઇડ, ડાયગ્લિસરાઇડ કે ટ્રાયગ્લિસરાઇડ હોઈ શકે, બરાબર. એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે કે સાદા લિપિડમાં શું હશે? તો અહીંયા શું છે? ટ્રાયગ્લિસરાઇડ છે. આ ગ્લિસરોલનો અણુ છે. જો 3 કાર્બનના અણુ છે એટલે કે પ્રોપેન, 3 આલ્કોહોલના અણુ છે એટલે કે ટ્રાયહાઇડ્રોક્સી ગ્લિસરાઇલ, બરાબર. ટ્રાયહાઇડ્રોક્સી ગ્લિસરાઇલ આ એક ગ્લિસરાઇલનો અણુ કોની સાથે જોડાય છે? તો ફેટી એસિડ સાથે, બરાબર. અને ફેટી એસિડ સાથે જોડાઈ નિર્જલીકરણની પ્રક્રિયા કરીને 3 પાણીના અણુ મુક્ત કરે છે અને એસ્ટરીકૃત બંધ અથવા તો એસ્ટર બંધનું નિર્માણ કરે છે અને લિપિડનું નિર્માણ કરતા હોય છે, બરાબર. તો અહીંયા આવી રીતના શું થાય છે? એસ્ટર બંધ દ્વારા લિપિડનું નિર્માણ થાય છે, જે ટ્રાયગ્લિસરાઇડ સાદો લિપિડ છે એનું નિર્માણ કરે છે અને 3 પાણીના અણુ જે છે એ મુક્ત થાય છે. ત્યારબાદ હવે અહીંયા જે સાદા લિપિડ છે એના ફરીથી 2 પ્રકાર પાડવામાં આવેલા છે, બરાબર. તો સાદા લિપિડના ગલન બિંદુને આધારે ફરીથી 2 પ્રકાર પાડવામાં આવેલા છે. એટલે કે ગલન બિંદુ એટલે કે કેટલા તાપમાન, મિનિમમ કેટલા તાપમાને કોઈ પણ પદાર્થ છે એ એના પ્રવાહી સ્વરૂપમાં રહે છે કે ઘન સ્વરૂપમાં રહે છે, એના આધારે એનું ગલન બિંદુ નક્કી કરવામાં આવે છે, બરાબર. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુથી તમે પરિચિત હશો. તો અહીંયા ગલન બિંદુને આધારે સાદા લિપિડના 2 પ્રકાર જોવા મળે છે. પેલું મેદ અને બીજું તેલ, મેદ અથવા તો ફેટ, બરાબર. તો અહીંયા સૌ પ્રથમ મેદની વાત કરીએ તો આજે સાદા લિપિડના 2 પ્રકાર છે, મેદ અને તેલ. જેની અંદર મેદ જે છે સામાન્ય તાપમાને ઘન સ્વરૂપે હોય, એટલે કે અહીંયા સામાન્ય રીતે ગલન બિંદુ ઊંચું હોય છે. જેના બંધારણમાં ફેટી એસિડ છે સંતૃપ્ત ફેટી એસિડ હશે અને લાંબી શૃંખલાયુક્ત હોય છે. તો મેદમાં શું છે?
તો એનું જે ગલન બિંદુ છે એ તેલ કરતા વધારે હશે, એટલે ગલન બિંદુ વધારે હોવાથી સામાન્ય તાપમાને કેવા હશે? ઘન સ્વરૂપે હોય છે. અને ઘન સ્વરૂપે હોવાથી એ જે છે એનું બંધારણ છે ફેટી એસિડ સંતૃપ્ત અને લાંબી શૃંખલાયુક્ત હોય છે, બરાબર? એટલે એ ઘન સ્વરૂપે હોય છે. અને એનું ઉદાહરણ જોઈએ તો માખણ. તમે દરેક જણે જોયેલું હશે, માખણ એ છે સામાન્ય તાપમાને સેમી સોલિડ હોય છે, બરાબર? ઘી, પ્રાણીજ ચરબી, વનસ્પતિ ઘી, આ બધા તમે જો શિયાળામાં તો એકદમ સેમી સોલિડ અથવા તો સોલિડ ટાઈપના હોય છે. તો અહીંયા મેદ જે છે એનું ગલન બિંદુ સામાન્ય રીતે ઊંચું હોય છે. ત્યારબાદ બીજો પ્રકાર છે સાદા લિપિડનો તેલ. તેલની વાત કરીએ તો તેલનું ગલન બિંદુ નીચું હોય છે. એ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે છે. સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય છે, બરાબર? તમે બધા જોયેલું છે ઓઇલ કે જે નોર્મલી ઓઇલ સ્વરૂપે જ જોવા મળે છે, જેમાં બધાય ફેટી એસિડ અસંતૃપ્ત પ્રકારના હોય છે અને ટૂંકી કે લાંબી શૃંખલાયુક્ત હોય છે. અહીંયા તેલમાં અસંતૃપ્ત પ્રકારના ફેટી એસિડ જે ટૂંકી કે લાંબી શૃંખલાયુક્ત હોય છે. ઉદાહરણ તરીકે સિંગ તેલ, તલનું તેલ, કોપરેલ, ફિશ લીવર ઓઇલ અને જિંજેલી તેલ. આ બધા તેલ છે એ શું છે? ગલન બિંદુ નીચું ધરાવતો સાદો લિપિડ છે, બરાબર? ત્યારબાદ વાત કરીએ બીજો પ્રકાર લિપિડનો. બીજો પ્રકાર જટિલ લિપિડ. તો અહીંયા જટિલ લિપિડની અંદર શું જોવા મળે છે? તો સેમ વસ્તુ શેનું બનેલું છે? ફેટી એસિડ અને ગ્લિસરોલ. એ તો તમને લોકોને ખ્યાલ હોવો જ જોઈએ કે લિપિડ છે એ ફેટી એસિડ અને ગ્લિસરોલનું બનેલું છે. તો અહીંયા જટિલ લિપિડમાં ફેટી એસિડ પ્લસ ગ્લિસરોલ તો હશે જ, બરાબર? એની સિવાય ફેટી એસિડ અને ગ્લિસરોલ સિવાય કોઈ એક બિન લિપિડ ઘટક હશે, એટલે કે લિપિડ હશે નહીં એવો ઘટક જોડાઈ જાય એટલે જટિલ લિપિડ બની છે. તો જટિલ લિપિડમાં શું હશે? ફેટી એસિડ પ્લસ ગ્લિસરોલ અને પ્લસ બિન લિપિડ ઘટક હશે. ઉદાહરણ તરીકે તમને વાત કહી દો કે ગ્લાયકોલિપિડ છે, નામ સાંભળેલું હશે, ફોસ્ફોલિપિડ, ગ્લાયકોલિપિડ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ગ્લાયકોલિપિડ, ફોસ્ફોલિપિડ, લિપોપ્રોટીન આ બધા શું છે? જટિલ લિપિડ છે. જટિલ લિપિડ એટલે કે કોઈ બિન લિપિડ ઘટક હોવાનું. તો હવે અહીંયા બિન લિપિડ ઘટકના પ્રકાર મુજબ જ એના જટિલ લિપિડના નામ જોવા મળે છે. જેમ કે ગ્લાયકો એટલે ગ્લાયકો શું છે? કાર્બોદિત છે, પોલિમર છે, બરાબર? ગ્લુકોઝનો પોલિમર છે. તો અહીંયા ગ્લાયકોલિપિડમાં શું હશે? લિપિડ પ્લસ કાર્બોદિત, એટલે એને શું કહીએ છીએ આપણે? ગ્લાયકોલિપિડ છે. શું છે? જટિલ લિપિડ. શા માટે? તો અહીંયા કાર્બોદિત છે, બિન લિપિડ ઘટક છે, એ પણ જોવા મળે છે. એની સિવાય ફોસ્ફોલિપિડની વાત કરીએ જે કોષરસ પટલમાં જોવા મળે છે, બરાબર? કોષરસ પટલમાં ફોસ્ફોલિપિડ જોવા મળે છે. એની અંદર લિપિડ પ્લસ બિન લિપિડ ઘટક તરીકે શું હશે? ફોસ્ફેટ. તો ફોસ્ફેટ અને લિપિડ હોવાને લીધે એને શું કહીએ છીએ આપણે? ફોસ્ફોલિપિડ. એની સિવાય લિપોપ્રોટીન. તો આ લિપોપ્રોટીન છે એની અંદર શું હશે? લિપિડ પ્લસ પ્રોટીન, એટલે કે ફેટી એસિડ પ્લસ ગ્લિસરોલ પ્લસ પ્રોટીન, એટલે આપણે એને શું કહીએ છીએ? લિપોપ્રોટીન. જે શું છે? જટિલ લિપિડ છે. અને આ બધા જટિલ લિપિડ મોટા ભાગે ચેતાપેશીમાં વધારે જટિલ જે સંરચના છે એવી જગ્યાએ જોવા મળે છે. એની સિવાય લેસેથિન પણ એક એનું જટિલ લિપિડનું ઉદાહરણ છે, બરાબર છે? તો મોટા ભાગે જટિલ લિપિડ ચેતાપેશીમાં જોવા મળતા હોય છે. ત્યારબાદ ત્રીજો જે પ્રકાર છે એ છે સ્ટેરોઇડ. હવે સ્ટેરોઇડમાં શું જોવા મળશે? તો સ્ટેરોઇડ છે કોઈ ફેટી એસિડ સમાવતા નથી. એટલે શું? તો કે જે ફેટી એસિડમાં કાર્બોક્સિલિક સમૂહ છે
એ જોવા મળશે નહીં, ફક્ત આર સમૂહ જોવા મળશે જે કાર્બનની શૃંખલા છે. તો ફેટી એસિડ કોઈ સમાવતા નથી અને હાઇડ્રોક્સિલ સમૂહ હોય એટલે કે જે ગ્લિસરોલ છે એવો હાઇડ્રોક્સિલ સમૂહ હોય, પરંતુ કાર્બોક્સિલિક સમૂહ કે કીટો સમૂહ જોવા મળે નહીં, તો તેને શું કહેવાય? સ્ટેરોલ કહેવાય. એટલે કે કોઈ ફેટી એસિડ સમાવતા નથી જ્યાં હાઇડ્રોક્સિલ સમૂહ હોય પરંતુ કાર્બોક્સિલિક સમૂહ કે કીટો સમૂહ જોવા મળતો નથી, તેને શું કહેવાય? સ્ટેરોલ કહે છે. ઉદાહરણ તરીકે કોલેસ્ટેરોલ, આર્ગોસ્ટેરોલ આ શું છે? તો સ્ટેરોઇડના ઉદાહરણ છે. બરાબર. અને જો કાર્બોક્સિલિક કે કીટો સમૂહ ધરાવતા હોય તો તેને સ્ટેરોન કહે છે. એટલે કે જો કાર્બોક્સિલિક કે કીટો સમૂહ ધરાવશે નહીં તો એને સ્ટેરોલ કહે છે, અને કાર્બોક્સિલિક કે કીટો સમૂહ ધરાવતા હોય તો તેને શું કહેવાય? સ્ટેરોન કહે છે. સ્ટેરોનના ઉદાહરણ છે કોર્ટિઝોન, પ્રોજેસ્ટેરોન. આ બધા જે અંતઃસ્રાવો છે એ શું છે? સ્ટેરોન છે. અને સ્ટેરોઇડ છે એ પણ શું છે? લિપિડનો એક પ્રકાર જ છે. બરાબર. અને આ જે વસ્તુ છે સ્ટેરોઇડ એ તમારે એનસીઆરટીમાં આવ્યું નથી, અને આ ખાલી ઇન્ફોર્મેશન માટે છે જે તમારે લોકોને યાદ રાખવાનું છે. બરાબર છે. પરંતુ ક્યાંય એનસીઆરટીમાં તમને આવો ક્વેશ્ચન પૂછી શકે નહીં. બરાબર. સ્ટેરોઇડનું કોઈ ઉલ્લેખ કરેલો નથી.